પ્રેઝ ધ લોર્ડ. ઈસુની જય. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામને આમેન. તમે તમારા જીવનમાં કસોટીઓનો સામનો કરી રહ્યા છો ખરા? અથવા ભૂતકાળમાં એવો કોઈ સમય હતો કે જ્યારે તમે કોઈ કસોટી સામે લડતા હતા? જો તમે કોઈ કસોટીનો સામનો કરી રહ્યા છો તો બાઇબલમાં એક વચન, યાકોબ 1 અધ્યાય અને 2 વચન. મારા ભાઈઓ, જ્યારે જ્યારે તમારે જાત જાતની કસોટીઓનો સામનો કરવાનો આવે, મારા ભાઈઓ, જ્યારે જ્યારે તમારે જાત જાતની કસોટીઓનો સામનો કરવાનો આવે. આ વચન કહે છે કે જ્યારે જ્યારે. આ વચનમાં એવું નથી કીધું કે જો તમારે કસોટીઓનો સામનો કરવાનો આવે. અહીંયા કહે છે કે જ્યારે જ્યારે. વચન આપણને બતાવે છે કે પૃથ્વી પરનું જીવન જીવી રહ્યા છીએ, રોજ બરોજ આપણે અલગ અલગ કસોટીઓનો સામનો કરવાનો જ છે. કોઈ વ્યક્તિ એમ કે હું પ્રભુ પાછળ ચાલી નીકળ્યો છું કે ચાલી નીકળી છું, હું પ્રભુ વચનમાં જીવું છું, હું આત્માથી જીવું છું, એટલે મારું જીવન કસોટી વગરનું. તદ્દન ખોટી વાત. પ્રભુની પાછળ ચાલવાનું જો આપણે શરૂ કરીએ, ઈસુ પોતે જ કહે છે કસોટીઓ તો આવશે જ. પ્રશ્નો, મુસીબતો, તકલીફોનો સામનો કરવો પડશે. અને ત્યાં વચન કહે છે કે જ્યારે જ્યારે કસોટીઓનો સામનો કરવાનો આવે, ત્યારે ત્યારે એને ભારે આનંદનો પ્રસંગ માણજો. ત્યારે ત્યારે એને ભારે આનંદનો પ્રસંગ માનજો. વચન કહે છે કસોટી આવે ત્યારે એને આનંદનો પ્રસંગ માનજો. કોઈ વ્યક્તિ શારીરિક કસોટીમાંથી પસાર થઈ રહી છે, કોઈ વ્યક્તિ આધ્યાત્મિક જીવનમાં કસોટીઓનો સામનો કરી રહી છે, કોઈ વ્યક્તિના જીવનમાં આર્થિક પ્રશ્નો છે, કોઈ વ્યક્તિના જીવનમાં લગ્નમાં કૌટુંબિક જીવનના પ્રશ્નો છે. અને વચન કહે છે કે જ્યારે જ્યારે તમારે કસોટીઓનો સામનો કરવાનો આવે ત્યારે ત્યારે એને ભારે આનંદનો પ્રસંગ માનજો. ભાઈઓ અને બહેનો, આ થોડું વિરોધાર્થી આપણા સ્વભાવ અને આપણી સમજ કરતાં એક થોડું વિરોધાભાસી નથી લાગતું? કે કસોટી આવે, દુઃખ આવે ત્યારે આનંદ કેવી રીતના કરી શકાય? 1 થેસલોનિકા 5મો અધ્યાય અને ત્યાં 16, 17 અને 18 3 વચન આ જ બાબત આપણને કહે છે. હંમેશા આનંદમાં રહેજો. હંમેશા આનંદમાં રહેજો. દુઃખ હોય, કસોટી હોય, નિષ્ફળતા હોય, ગરીબી હોય, વચન કહે છે કે હંમેશા આનંદમાં રહેજો. સતત પ્રાર્થના કરજો. સતત પ્રાર્થના કરજો. બધી પરિસ્થિતિમાં ઈશ્વરનો આભાર માનજો. બધી પરિસ્થિતિમાં ઈશ્વરનો આભાર માનજો. વચન એવું નથી કહેતું કે બધી પરિસ્થિતિ માટે. કોઈ વ્યક્તિને કેન્સર થયું છે માટે પ્રભુનો આભાર માનવાનો? ના. કોઈની નોકરી છૂટી ગઈ છે માટે પ્રભુનો આભાર માનવાનો? ના. વચન કહે છે કે બધી પરિસ્થિતિમાં તકલીફમાં છીએ, અગવડ પડે છે, દુખાવા થાય છે. વચન કહે છે કે બધી પરિસ્થિતિમાં પ્રભુનો આભાર માનજો. એ જ ખ્રિસ્ત ઈસુના શિષ્યો લેખે એ જ ખ્રિસ્ત ઈસુના શિષ્યો લેખે તમારે વિશે ઈશ્વરની ઈચ્છા છે. તમારે વિશે ઈશ્વરની ઈચ્છા છે. ચોખ્ખું લખવામાં આવ્યું છે કે ઈશ્વરની ઈચ્છા છે. ખ્રિસ્તના શિષ્ય છીએ માટે ઈચ્છા છે કે
દરેક પરિસ્થિતિમાં પ્રભુનો આભાર માનવાનો, આનંદમાં રહેવાનું. અને યાકોબ 1:2 કહે છે કે જ્યારે જ્યારે કસોટી આવે ત્યારે ત્યારે એને આનંદનો પ્રસંગ માનવાનો. હવે દુઃખ, કસોટીના સમયમાં આનંદ કેવી રીતના આપણા માટે શક્ય છે એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે તમે ક્રિકેટની લાઈવ મેચ જોઈ રહ્યા છો. છેલ્લી ઓવર બાકી છે, 6 બોલ છે અને 20 રન બનાવવાના છે. છેલ્લી ઓવર છે, 20 રન બને તો તમારી ટીમ જીતે છે. હવે જ્યારે તમે લાઈવ જોતા હોય ત્યારે 6 બોલ, બોલરની ગતિવિધિ, બેટ્સમેનની બોડી લેંગ્વેજ બધું જ તમે બરાબર ઓબ્ઝર્વ કરો છો. કેમ? કારણ કે તમને ખબર નથી કે આ 6 બોલ પછી મારી ટીમ જીતશે કે હારશે. અંતનું પરિણામ આપણને ખબર ના હોય ત્યારે આપણને એ એન્ઝાયટી, શું થશે એવું થાય છે. આ છેલ્લી ઓવરમાં 20 રન બની જાય છે અને તમે જે ટીમને પસંદ કરો છો એ ટીમ જીતી જાય છે. 6 બોલમાં 20 રન બની ગયા અને એ ટીમ જીતી ગઈ. હવે આ જ મેચ બીજા દિવસે તમે ટીવી સામે બેઠા છો અને છેલ્લી ઓવર આવે ત્યારે આગલા દિવસે તમે જે એક્સાઇટમેન્ટ અથવા એક ઉદ્વેગ તમે અનુભવ્યો એ જ્યારે રિપીટ મેચ જોતા હોય ત્યારે થાય ખરો? ના થાય. કારણ કે તમને અંતનું પરિણામ, એન્ડ રિઝલ્ટ તમને ખબર છે કે મારી ટીમ તો જીતી ગઈ છે. એ જ પ્રમાણે હું અને તમે રોજબરોજના જીવનમાં જે કસોટીઓનો સામનો કરીએ છીએ એનું એન્ડ રિઝલ્ટ આપણી ફેવરમાં આવી ચૂક્યું છે. ભલે અહીંયા પૃથ્વી પર છીએ, તકલીફો, બીમારીઓમાંથી પસાર થઈ રહ્યા છીએ, પણ એન્ડ રિઝલ્ટ આપણું અનંતકાળિક જીવન, સ્વર્ગીય જીવન સિક્યોર છે. આપણા ઈસુએ ક્રુસ ઉપર બલિદાન આપીને આપણા માટે એ સ્વર્ગીય જીવન, એ અનંતકાળિક જીવન, પ્રભુ સાથેનું જીવન ખરીદી લીધું છે. વચનમાં કહે છે ને કે તમને કિંમત ચૂકવીને ખરીદવામાં આવ્યા છે. એટલે કે અંત રિઝલ્ટ શું છે? કે અંત રિઝલ્ટ શાંતિ, આનંદ, તંદુરસ્તી. સ્વર્ગમાં કોઈ બીમારી નથી. દર્શન 21:21 તો કહે છે કે ત્યાં સોનાના રસ્તાઓ છે. તો અંત રિઝલ્ટ કન્ફર્મ છે. આપણને બાપ્તિસ્મા મળ્યું છે અને પવિત્ર આત્મા આપણી અંદર બિરાજમાન છે. જો આપણે ઈસુના બલિદાનમાં, પવિત્ર આત્મામાં શ્રદ્ધા રાખીએ છીએ તો આપણું એન્ડ રિઝલ્ટ ખબર છે આપણને કે પૃથ્વી પર ગમે એવી કસોટીઓનો સામનો આપણે કરતા હોય પણ અંતે તો આપણે પ્રભુ સાથે અનંતકાળિક જીવન જીવવાના છે. એન્ડ રિઝલ્ટ આપણને ખબર છે. હવે કસોટીઓ, 3 પ્રકારની કસોટીઓ આપણે રોજબરોજના જીવનમાં સામનો કરીએ છીએ. પહેલા પ્રકારની કસોટી છે એ કસોટી એવી છે જે આપણે પોતે જ એના માટે કારણરૂપ છીએ. આપણે પોતે એ પરિસ્થિતિ ઊભી કરી છે કે જ્યાં આપણે દુઃખી છીએ કે સંકટમાં છીએ. લુક 15 ખોવાયેલો દીકરો. ત્યાં એ ખોવાયેલો દીકરો, 2 ભાઈઓમાંનો નાનો ભાઈ, એ પોતે નક્કી કરે છે. જ્યારે એ દીકરો ઘર છોડીને જાય છે ત્યારે પણ પિતા એને પ્રેમ કરે છે અને છેલ્લે દીકરો પાછો આવે છે ત્યારે પિતાનો પ્રેમ તો એ જ છે. હાથ પોળા કરીને એ પિતા દીકરાને વધાવી લે છે. પિતાના પ્રેમમાં ક્યારેય ફરક પડતો નથી. પણ એ પુત્ર
પોતે નિર્ણય લે છે. એ જ્યાં જાય છે ત્યાં દુકાળ પડે છે, એના પૈસા ખલાસ થઈ જાય છે. પૈસા ખલાસ થઈ જાય છે એટલે મિત્રો એનાથી દૂર જતા રહે છે. પેટ ભરીને ખાવાનું નથી મળતું ત્યારે એ બીજા કોઈ શેઠને ત્યાં નોકર તરીકે કામ કરે છે. ભૂંડોને ચરાવવાની નોકરી કરે છે અને ભૂંડોનો ખોરાક પણ ખાવાની એને રજા નથી. આ બધી જ કસોટીઓ, આ બધા દુઃખ એ વેઠે છે. શું એના પિતાના લીધે? બીજા કોઈના લીધે? ના, એ પોતે નિર્ણય લે છે અને એના પરિણામો એ ભોગવે છે. બાઇબલમાં ઉપદેશમાળા 15મો અધ્યાય અને 14મા વચનમાં સૃષ્ટિ સમયે ઈશ્વરે માણસને બનાવીને તેને નિર્ણય કરવાની છૂટ આપી છે. વચન ચોખ્ખું કહે છે કે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે પ્રભુએ માનવને એ સ્વતંત્રતા આપી કે આદમને પ્રભુએ કીધેલું કે આ ફળ નહીં ખાવાનું. જ્યારે આદમ એ ફળ ખાય છે, પ્રભુને ખબર હોય છે, તે છતાં પ્રભુ આદમની ગળચી પકડવા નથી આવતા કે ઉભો તું આ ફળ ના ખાઈશ. સૃષ્ટિ સમયે પ્રભુએ માનવને સ્વતંત્ર નિર્ણય શક્તિ આપી છે. આદમને ના કીધેલું તે છતાં એ પોતાની નિર્ણય શક્તિથી પોતે નિર્ણય લે છે અને ફળ ખાય છે. હા, જો આપણે ઉડાવ દીકરાની જેમ, આદમની જેમ કોઈ પણ કર્મ કરીએ છે તો એના પરિણામો તો આપણા જીવનમાં આવવાના જ છે. ઉડાવ દીકરો નીકળ્યો, પૈસા ખલાસ થયા, દુઃખની શરૂઆત થઈ. આદમે પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને ત્યાર પછી એના પરિણામો એ ભોગવે છે. બીજા પ્રકારની કસોટી, શૈતાન દ્વારા થતી કસોટી, એ બાઇબલના એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. માર્કના 4થા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યો સાથે હોડીમાં જતા હોય છે અને ત્યાં પુષ્કળ તોફાન અને મોજા અને વરસાદ આ બધું થાય છે. ત્યારે શિષ્યો ગભરાઈ જાય છે અને માર્ક 4:38માં શિષ્યો ઈસુને શું કહે છે? ગુરુજી, અમે તો મરી ગયા. આપને એની પડી નથી? ઈસુ કે જે માથા નીચે ઓશિકું મૂકીને ઊંઘતા હતા એમને ઉઠાડે છે અને કહે છે કે અમે તો મરી ગયા, તમને અમારી પડી નથી? ત્યારે ઈસુ શું કરે છે? ઈસુ પણ એ જ તોફાન જોવે છે. અને તમને શું લાગે છે કે ઈસુ જ્યારે આરામ કરતા હતા તો એમને આ સ્થિતિની ખબર નહોતી? એમને ખબર હતી. પણ ઈસુને એક બાબતની બરાબર સભાનતા હતી કે મારી પાસે કયા અધિકાર, મારી પાસે કઈ સત્તા છે. આપણે જ્યારે આ શૈતાની હુમલાઓનો સામનો કરીએ છીએ ને, ત્યારે આપણને આપણી પાસે કઈ સત્તા પ્રભુએ આપી છે એ આપણને ખબર નથી હોતી. અને એટલે જે તે પરિસ્થિતિ, જે તે કસોટીમાં આપણે ડરી જઈએ છીએ. ઉત્પત્તિ 1:28માં પહેલા આપણે એ જોઈએ કે તમારી ને મારી પાસે કઈ સત્તા છે જે પ્રભુએ આપણને એ હુકુમત આપી છે. પછી ઈશ્વરે તેમને આશીર્વાદ આપ્યા. તેમને કહ્યું, સંતતિ પેદા કરો, વંશવેલો વધારો, પૃથ્વીને ભરી દો અને તેને તાબે કરો, અને દરિયાના માછલા પર, આકાશમાંના પંખીઓ ઉપર, ને પૃથ્વી પર હરતા ફરતા બધા પ્રાણીઓ ઉપર હકુમત ભોગવો, સત્તા ભોગવો. આપણે
એ જ ખબર નથી કે આપણી પાસે પ્રોપર્ટી શું છે. આપણી પાસે આપણી પ્રોપર્ટી કહેવાય. આપણને પ્રભુએ સત્તા આપી છે કે આપણને આ બધા પર હુકુમત કરવાનું કીધું છે. જો આપણને ખબર ના હોય તો કસોટી આવે ત્યારે આપણે ડરી જઈએ. ઈસુને તો ખબર હતી કે મારી પાસે મારા પિતાએ મને કઈ સત્તા આપી છે. એટલે જ્યારે શિષ્યો આવે છે કે તોફાન થયું છે અને અમે તો મરી ગયા, ત્યારે ઈસુ ઉઠે છે. માર્ક 4:39. ઈસુએ ઉઠીને પવનને વાર્યો ઈસુએ ઉઠીને પવનને વાર્યો અને સરોવરને કહ્યું. અને સરોવરને કહ્યું. તમે સમજો છો? સરોવરને કહ્યું. કોઈ સરોવર, પાણી, વસ્તુ, પ્રાણી, એની જોડે આપણે વાત કરી શકીએ? બેશક, કારણ કે આપણે બાઇબલમાં કીધું છે કે તમે આ હુકુમત ભોગવો. ઈસુએ એમની પાસે જે સત્તા હતી એનો ઉપયોગ કર્યો. ઈસુએ ઉઠીને પવનને વાર્યો અને સરોવરને કહ્યું, ચૂપ, શાંત થઈ જા. ચૂપ, શાંત થઈ જા. પોતાની ઓથોરિટીનો ઉપયોગ કર્યો. એ સરોવરને હુકમ કરે છે, ચૂપ, શાંત થઈ જા. ઈસુ પોતાની ઓથોરિટી, પોતાની સત્તાનો ઉપયોગ કરીને પવનને વારે છે, તોફાનને શાંત કરે છે. એ ક્યારે કરી શક્યા? બે બાબતના કારણે. એક તો એમને ખબર હતી કે મારા પિતાએ મને આ સત્તા આપી છે. બીજી બાબત, પ્રભુ ઈસુ એ પોતાના પિતા સાથે સતત સંબંધમાં હતા. દિવસે લોકો સાથે અને રાત્રે પર્વત પર જઈને સતત પિતા જોડે વાત કરતા હતા. પ્રભુ ઈસુ જ્યારે 3 વર્ષ લોકો સાથે જાહેર જીવન જીવતા હતા ત્યારે દિવસે લોકો સાથે હોય, પણ રાત્રે એ પર્વત પર એકાંતમાં પિતા જોડે વાતો કરતા હતા. બીજા દિવસે પોતે લોકો સાથે શું કરવાનું છે, કયું કામ કરવાનું છે, પિતાની કઈ યોજના પૂરી કરવાની છે, એ બધું પિતા પાસેથી જાણતા હતા, સમજતા હતા, કૃપા મેળવતા હતા. અને પછી દિવસે જ્યારે લોકોની વચ્ચે આવે ત્યારે એ બધું લોકોની અંદર એ વહેતું મૂકતા હતા, લોકોની અંદર એ જવા દેતા હતા. ચમત્કારો દ્વારા, સાજાપણા દ્વારા આ બધું લોકોને આપતા હતા. પિતા જોડે સંબંધ હતો અને પોતાની પાસે કઈ સત્તા છે એ ઈસુને ખબર હતી. એટલે એ તોફાનને, પવનને વારી શક્યા. હું ને તમે કેમ હારી જઈએ છે? કારણ કે આપણને આપણી સત્તાનો ખ્યાલ નથી. હું શું કરી શકું છું, મને પ્રભુએ કઈ સત્તા આપી છે એ ખબર નથી. યુહાન 10:10 ચોર ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. હું આવ્યો છું તમને જીવન આપવા અને ભરપટ્ટે આપવા માટે. એ ચોર, એ શૈતાન દિવસ દરમિયાન, જીવન દરમિયાન અલગ અલગ જુઠ્ઠાણા અને છેતરામણી દ્વારા આપણા ઉપર પ્રહાર કરે છે. જ્યારે સાપે ઈવ જોડે વાત કરી અને પછી વાતના અંતે ઈવ પોતે પણ ફળ ખાય છે અને એડમને પણ ખવડાવે છે, ત્યારે સાપે ઈવને કોઈ ધમકી આપેલી કે તું નહીં ખાય તો આમ કે તેમ, તારે ખાવું જ પડશે. આ છે શૈતાનની કામ કરવાની રીત. એ શૈતાન એટલી સરસ રીતે હેવા જોડે મીઠી મીઠી વાતો શરૂ કરે છે, એને વાતમાં પાડે છે અને અંતે એ પાપમાં પડે છે. પણ શૈતાનની કામ કરવાની આ પદ્ધતિ છે. એ જુઠ્ઠાણું આપણા જીવનમાં લઈને આવે છે, છેતરામણી લઈને આવે છે. એને હેવા જોડે જુઠ્ઠું બોલ્યું, તમે ખાશો તો પ્રભુ જેવા થઈ જશો. આપણા રોજબરોજના જીવનમાં જ્યારે શૈતાની કસોટી આવે છે ત્યારે તમને શું લાગે છે? પેલા કાળા કપડા અને 2 સિંગડા લઈને આવે છે? ના, એ સૌથી સુંદર વ્યક્તિના રૂપમાં તમારી પાસે આવે છે. જુઠ્ઠાણું લઈને આવે છે, છેતરામણી લઈને આવે છે. કોઈ વ્યક્તિને કેન્સર થયું એટલે એ વ્યક્તિ દુઃખ અને નિરાશામાં આવી જશે.
અને પછી ધીરે 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 ડૉક્ટરના રિપોર્ટ, કિમોથેરાપી, ઇન્જેક્શન્સ, વિટામિન્સ, બાટલા ચડાવવાના, અને પછી ધીરે 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 એ વ્યક્તિ એને સ્વીકારી લે છે કે હવે મારે આ કેન્સરના રોગથી મરવાનું છે. કેન્સર ઇઝ અ સ્પિરિટ, એક આત્મા છે. કારણ કે અંત પરિણામ આપણને ખબર છે કે ઈસુએ ક્રુસ ઉપર મરી જઈને 1 Peter 2:24 કહે છે કે એને જે ઘા પડ્યા એ ઘાની અંદર મારા ને તમારા બધા રોગો લઈ લીધા છે. ઢીંચણના દુખાવો, ડોક્ટર પાસે તમે જાઓ ઢીંચણના દુખાવા લઈને, એટલે ડોક્ટર તમને એક શબ્દ આપી દે કે ઢીંચણમાં ઘસારો છે. સ્તોત્ર સંહિતા 22:14 ચોખ્ખું લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ક્રુસ પર હતા ત્યારે એમના એક જોઇન્ટ્સ બહાર આવી ગયા હતા. હાડકાં તૂટ્યા નથી, એમના જોઇન્ટ્સ બહાર આવી ગયા હતા. અને એ વખતે ઈસુને જે દુખાવો થયો છે એમાં આપણા ઢીંચણને સાજાપણું મળી ગયું છે. જો આપણને આ બાબત ખબર હોય, જો આ વચનોમાં આપણને શ્રદ્ધા હોય, જો આ વચનો આપણા મુખેથી આપણે બોલતા હોઈએ, તો એ કેન્સર, એ શૈતાનની ગતિવિધિ ત્યાંની ત્યાં જ રોકાઈ શકે છે. પોલીસ 4 રસ્તા પર યુનિફોર્મ પહેરીને ઊભો હોય, નિયમનું ઉલ્લંઘન કરનારને એક વિસલ મારે અને એ નિયમનું ઉલ્લંઘન કરનારે ત્યાં રોકાઈ જવું પડે, કારણ કે એની પાસે ઓથોરિટી છે, યુનિફોર્મ છે, એની પાસે વિસલ છે, એ તમને શિક્ષા કરી શકે છે. આપણું પ્રભુનું વચન એ આ જ યુનિફોર્મ છે, આ જ વિસલ છે. જો આપણને ખબર હોય કે આ વચન મારા માટે સાજાપણું લઈને આવ્યું છે, તો જો આપણે આપણા મુખેથી વચન બોલીએ તો જેમ ઈસુએ તોફાનને શાંત કર્યું એમ આપણે રોગોને, એ શૈતાની કસોટીઓને શાંત કરી શકીએ છીએ. ઈસુની કસોટી 3 વાર થઈ તો 3 વાર ઈસુ બોલે છે શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ માત્ર રોટલા પર નહીં પ્રભુના વચન પર જીવે છે. શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા પ્રભુની કસોટી કરવી નહીં. તો પ્રભુ જેવા પ્રભુ ઈસુ પોતે જો શાસ્ત્રનો સહારો લે છે, તો હું ને તમે આ શૈતાની કસોટીઓથી બચવા માટે જો શાસ્ત્રનો સહારો લઈએ, વચનો મુખેથી બોલીએ, તો આપણે એ શૈતાનને હંફાઈ શકીએ છીએ, આપણે એની ગતિવિધિને ફેલ કરી શકીએ છીએ. તો બીજા પ્રકારની કસોટી જે શૈતાન દ્વારા થાય, શાસ્ત્ર દ્વારા, શાસ્ત્રના વચન દ્વારા આપણે એને હંફાવવાની છે. જે ઈસુએ આપણને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. આપણી પાસે ઓથોરિટી છે, એનો ઉપયોગ કરવાનો છે. પ્રભુએ પ્રાણીઓ પર હુકુમત કરવાની જે સત્તા આપી છે, એ અમારા કુટુંબમાં, અમારા ઘરમાં એક વખતે એક એવો પ્રસંગ બન્યો કે જેમાં મારા હસબન્ડ પ્રવીણ પરમાર એ આગળની બાબત તમને કહેશે, કારણ કે એમણે એ સત્તાનો ઉપયોગ કરેલો. એ વખતે અમારા ત્યાં ફ્લેટમાં સવાર સાંજ વાંદરાઓ ખૂબ આવતા, અને એટલા બધા કે તમે થાકી જાઓ, તમારે દરવાજા બંધ રાખવા પડે. 1-2 વાર તો ઘરમાં પણ આવી ગયા. પછી એક સાંજે હું બહાર નીકળ્યો અને કીધું, વાંદરાઓ, આ જગ્યા તમારી નથી, તમારે માટે સરસ જગ્યા અને ભોજનનો બંદોબસ્ત છે, તમે અહીંયાથી જાઓ અને અહીંયા આવતા નહીં. ઈસુના નામે તમને આજ્ઞા કરું છું કે તમે અહીંયા આવતા નહીં. અને તે દિવસ પછી ભાગ્યે જ કોઈ ભટક્યો કોઈ વાર આવે, પણ પહેલા જેવા જે ટોળા આવતા હતા એવું નહીં. આ છે ઈસુના વચનનું, ઈસુના નામનો પ્રતાપ, શાસ્ત્રના વચનનો પ્રતાપ ને આપણને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ. પ્રવીણે જાત અનુભવ તમારી આગળ કીધો, એક સાક્ષી બતાવી. બીજા પ્રકારની કસોટી એ માનવો દ્વારા થાય છે. માનવો દ્વારા આપણા ઉપર ગુસ્સો કરવામાં આવે, વેર લેવામાં આવે, હેરાનગતિ કરવામાં આવે, અલગ અલગ રીતે માનવો દ્વારા કસોટી થાય છે. માનવો દ્વારા જ્યારે એ બધું થાય ત્યારે
આપણને જે તે વ્યક્તિ ઉપર ગુસ્સો આવે છે. દાખલા તરીકે પતિ ને પત્ની. હવે માનો કે પતિને દારૂ પીવાનું વ્યસન છે. દારૂ પીવે છે એટલે કે એની અસરો કુટુંબ ઉપર પડે છે. દારૂમાં પૈસા જાય છે. દારૂ પીધા પછી એ જે તે વ્યક્તિનું ઘરમાં વાણી વર્તન નોર્મલ નથી હોતું. બાળકો તકલીફમાં મુકાય છે. આ બધા કારણને લીધે ઘરમાં અશાંતિ, અજંપો, અણગમો, નિરાશા આ બધું આવે છે. હવે દારૂ કોણ પીવે છે? પતિ પીવે છે. પત્ની ને બાળકો દારૂ નથી પીતા. હવે આ દારૂના વ્યસનના લીધે ઘરમાં વમળો ઊભા થયા, પતિ પત્નીના સંબંધો બગડ્યા, બાપ અને બાળકો વચ્ચે જે એકતા, પ્રેમ, આત્મવિશ્વાસ હોવો જોઈએ એ બધું તૂટી ગયું. દારૂનું વ્યસન એ શું છે? સિગરેટનું વ્યસન એ શું છે? આ બધા આત્માઓ છે, આ બધા સ્પિરિટ્સ છે. હું નથી કહેતી, બાઇબલનું એક વચન આપણે જોઈએ, એફેસસ 6:12. જ્યારે કુટુંબમાં આપણે ઝઘડા થાય છે, કોઈ પ્રોબ્લેમ થાય છે, તો આપણે વ્યક્તિ સાથે લાકડી બેસીએ છીએ. ઘરમાં અશાંતિનું વાતાવરણ થઈ જાય છે, પણ આપણને નથી ખબર પડતી કે આ ગાળ બોલનાર વ્યક્તિ, ગુસ્સો કરનાર વ્યક્તિ, વ્યસન કરનાર વ્યક્તિ, આપણે આ વ્યક્તિ પર પ્રહાર કરીએ છીએ. આ વ્યક્તિ સામે અણગમો નોંધાઈએ છીએ. આપણે એ વ્યક્તિને નફરત કરીએ છીએ. આપણે શું સમજીએ છીએ કે આ વ્યક્તિ આવું કરે છે, પણ આ વ્યક્તિની અંદર જે આત્મા કામ કરે છે એના કારણે એનો ગુલામ થઈને આ વ્યક્તિ બધું કરે છે. એફેસસ 6:12 કારણ આપણું યુદ્ધ માટીના માનવો સામે નથી. વચન શું કહે છે? આપણું યુદ્ધ માટીના માનવો સામે નથી, પણ આ અંધકારમય સંસાર ઉપર શાસન કરનાર આકાશી શાસકો અને અધિપતિઓ સામે. આકાશી શાસકો, અધિપતિઓ, અશરીરી દુષ્ટ તત્વો સામે છે. અશરીરી દુષ્ટ તત્વો સામે છે. વચન શું કહે છે કે આપણું યુદ્ધ માટીના માનવ સાથે નથી, આપણા પતિ કે પત્ની કે માં કે બાપ કે બાળકો સાથે નથી, પણ આત્માઓ. અહીંયા વચન કહે છે કે અશરીરી દુષ્ટ તત્વો. વ્યસન શું છે? અશરીરી દુષ્ટ તત્વ છે. એ વ્યક્તિના શરીરમાં દાખલ થાય છે અને પછી એ આત્મા એની પાસે દારૂ પીવડાવે, સિગરેટ પીવડાવે, બધું જ કરાવે. આ આત્મા છે. આ ત્રીજા પ્રકારની જે કસોટી છે કે લોકો દ્વારા કસોટી થાય. પણ જો આપણે આ વચન સમજીએ તો એ વ્યક્તિની અંદર રહેલો આત્મા એની અંદર બેઠો બેઠો એની પાસે આ બધું કરાવે છે. અહીંયા અશારીરિક દુષ્ટ તત્વને હરાવવા માટે આપણે એ વ્યક્તિને પ્રેમ કરવાનો છે અને માફી આપવાની છે. માનવ જીવનમાં આળસ, ચિંતા, ભય, ડર આ બધા જ આત્માઓ છે. 2 તિમોથી 1:7 ત્યાં વચન કહે છે કે પ્રભુએ આપણને ભયનો આત્મા નથી આપ્યો. God has not given us the spirit of fear and timidity. તો ભય, ડર એ પણ એક આત્મા છે, એક સ્પિરિટ છે. તો આપણને આ વચનો દ્વારા ખબર પડે છે કે 3 પ્રકારની કસોટીઓ આપણા ઉપર થાય છે, અને જો આપણે સભાનતા કેળવીએ
તો ત્રણેય કસોટીમાંથી આપણે બહાર આવી શકીએ છીએ. શાસ્ત્ર વચનનો સહારો લઈને, પ્રભુના વચન સાથે સંકળાયેલા રહીને, પ્રભુમાં શ્રદ્ધા રાખીને એ વચનો બોલીને, ઈસુ જો વચન બોલતા હોય, શાસ્ત્રનો સહારો લેતા હોય, તો આપણે તો એ રોજિંદા જીવનમાં કરવાનું જ છે, કારણ કે ઈસુએ આપણને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે. આ છે આપણા જીવનમાં આવતી 3 પ્રકારની કસોટીઓ.